हेलो गाइस, जो सैंडविच આવી ગઈ છે ને હવે ટેસ્ટ અમે કરીએ। हेलो गाइस, અમાર તો ઇન્દોર માં પડ્યું પંચર। જો આ બેરવીલ ને બેરવીલ બદલી નાખ્યું આખું। हेलो गाइस, जो આપણે મકાઈ અહીંયા રોડ પર મળતી હતી, આપણે મકાઈ લેવા અહીંયા ઉભા રહ્યા છીએ। જો મકાઈ, અમેરિકન મકાઈ। કિશન, તમે અહીંયા કેમ બેઠા છો? અમે ભુટ્ટા ભરીએ છીએ। ભુટ્ટા ભરે છે, જો 3 કિલોના ભુટ્ટા ભર્યા છે। ના ના, 3 કિલોનો બધા અલગ કાઢ્યો ને, 3 કિલોનો। અલે ચાર આવે એક મો લઈ ના ચાર આવે ના ના, અલગ બરોબર જે કરી બરોબર। પછી હારી લઈ લો આખું એક હાલસી હારી એમને કોથરી હાલસી। ભાઈ કરતા દે દો ના। હા એટલે વાખીને ભાઈ કંતા જો ઘનશ્યામ એ બધા કોથરીઓ લેવા હેડ્યો। હા, વેપારી મગજ, વેપારી મગજ। વાહ બેટા વાહ, સરસ બનાવ્યું હતી। વાહ ભાઈ વાહ, વાહ ઘનશ્યામ વાહ મારા ભાઈ। ભાઈ ઉભા ના ક્યાં સાલી, બસ બસ ગાડીમાં ત્યાં મૂકી દો પાછળ। તો ગાઈસ, જો આટલી બધી મકાઈ લીધી છે અહીંયાથી। મકાઈ લઈને એના પછી જઈએ છીએ। ગાડી મૂકી દીધું બધું અંદર। હાલ હાલ ગરમ કરી હાલ, ગરમ કરી હાલ। आपकी खुद की है भैया? बोला ये अपने खुद की नहीं है, खुद की नहीं है। आपका खेत नहीं है नहीं? यहाँ मकई का बहुत होता है नहीं? नींबू हाँ वो सब लगा दो, कम लगाना, बहुत ज्यादा नहीं। मिर्च मसाला कम लगाना। बस बस उतना ही चलेगा। જો આપણે ઇન્દોર સિટીમાં આવી ગયા છીએ। ક્યાં જઈએ છીએ ભાઈ? આપણે કોની સેન્ડવિચ ખાવા જઈએ? ક્યાંની સેન્ડવિચ? ઘનશ્યામભાઈ સેન્ડવિચ કોની? મધુરમ। હા, મધુરમ ની સેન્ડવિચ બરોબર। આખા ભારતની સૌથી વધારે સેન્ડવિચ વેચતો એવું મારા આ ઘનશ્યામભાઈ નું કેવું છે। ઘનશ્યામભાઈ એવું મેં સાંભળેલું છે। હા એવું સાંભળેલું છે, અને હવે ત્યાં લઈ જાય છે સેન્ડવિચ ખાવા માટે। ટેસ્ટી ના મજા આવે તો ગદા થાય। હા ગદા થાય અમે। હેલો ગાઈસ, જો આપણે ઇન્દોર સિટીમાં આવી ગયા છીએ અને અમારા ઘનશ્યામભાઈ અમને લઈ જાય છે સેન્ડવિચ ખાવા માટે। તો ગાડી અહીંયા જો પાર્ક કરી લીધી છે, અહીંયા દુકાન બનશે એટલે આપણે પાર્ક કરી દીધી છે। અને જો અહીંયા બધું મળે છે, આ દેખો। અને આ જે સેન્ડવિચ છે એ કોક પ્રખ્યાત છે, તે અમે અહીંયા આવ્યા છીએ। જોરદાર સેન્ડવિચ બનાવે છે અહીંયા। સેન્ડવિચની તો તમે જુઓ આખી લાઈન લાગી છે। तीन सैंडविच बनाइए। हेलो गाइस, जो 3 टिकट લીધી છે, લો અહીંયા 3 ટિકિટો। हेलो गाइस, जो સેન્ડવિચ આવી ગઈ છે ને હવે ટેસ્ટ અમે કરીએ। તો અમારા કિશનભાઈ જો મળ્યા છે, એકલી ખરીદી કરે, વાઈફ માટે બેગો લઈ જો। હા, અને કે વિડીયો કોલ કઈ નહીં બતાવના જો આ જો। હેલો ગાઈસ, તો જો આપણે આરી પર્સ લીધું છે અહીંયાથી। જો આ પર્સ આપણે લીધું છે, અને આ બધા એમને વાઈફ નું પર્સ લો। આ બધા તો પેની બતાવજો કે એ કિશન પેની બધા કેવું લાગે? અરે વાહ, સરસ લાગો ભાઈ। શું કેવું ભાઈ, તારું થી લીધું? ભાઈ લેવું પડે, બધાએ લીધું છે, પછી હું ન લઉં તો ઘરે માથાકૂટ કરે। હા સાચી, અમે કીધું તું, અમે ઉજ્જૈન માં કીધું તમે લઈ લો તો ના લીધું, મને એકલા લેવડાવ્યું। ફેમિલી ફ્રેન્ડ ગ્રુપમાં મૂકવાનો, હું જેટલી ખરીદી લઈને આવ્યો એવું છે। હેલો ગાઈસ, તો જો અમે અહીંયા આવ્યા છીએ। ગાઈસ, જો આપણા આ શોપ થી બધું લીધું છે, અને બધી અલગ અલગ વેરાયટીઓ જો ના પર્સ બેટ આપણે પર્સ લઈ લીધું છે। જો આપણે કિશનભાઈ ને ખરીદી આ બધી ખરીદી એની બતાવી યાર, એમને નહીં
પેલી બધા ડાયમંડ વાળી કઈ ડા હા આ રહી આ બધી નવી आइटम और इस भैया का नेचर इतना गुड है ना कि क्या बताऊं हमको रेट भी अच्छा किया नहीं बहुत बहुत बढ़िया हाँ ये अक्षय उभो था पंचर पड़્યો પાછળ ટાયરમાં તો ઉભો થાક બહાર નીકળ અલે આચું કહું લે ગમત નહીં કરતો તાણ પંચર પડ્યું બહાર આય તને લાગ્યું હું ગમત કરું તો ગાય જો આપણે ગાડીને પંચર પડ્યું આ તું બેહ્યો એટલે પડ્યું હવે અને હવે ટાયર બદલવું પડશે સામાન કાઢી દીધો આ સામાન અને ફોનો બોનો બધું કાઢી દીધો હવે કરીશું પંચર શું કેવું જાય ભાઈ પાકીટ લેતા લેતા પંચર થઈ ગયું ઘણી મૂકતા આવડે ને ભરાવતા ઘનશ્યામ ભરાવતા આવડે ને એ પાછળ જોજે ઘણી વાર ભરાયો ગાડીમાં પહેલી વાર ટાયર હાર્યું બદલાય પેરવેલ કેટલા વર્ષની ગાડી લીધી આપણે 3 વર્ષમાં પહેલી વાર પંચર પડ્યું કિશન 3 વર્ષમાં પહેલી વાર બદલાયો હલો ગાઈસ તો જોવા ત્યાં પંચર પડ્યું અને બધા મથે છે જોવા બરોબરની ધરાઈને સેન્ડવીચ ખાધી હવે પંચર પડી એટલે બધા ઉતરી જવાનું ઉપવાસ જયભાઈ ઉપવાસ અમે બધા જોજે જોજે ખીલી બિલી પતે ભરાતો અમે કરીએ નાના ભરાવ નહીં ઓને પંચર કરો તારી ભરાય જય ભરાવ આપણે બદલાઈ જે ચિંતા કરે નહીં આપણે વાત બદલાવ તો ભરે લોંગ રૂટ નહીં જવાનું આપણે કિસમ પકડ હેલો ગાઈસ અમારે તો ઇન્દોરમાં પડ્યું પંચર જો આ બેરવીલ ને બેરવીલ બદલી નાખ્યું આખું ભરાઈ દે બકા હા ભરાઈ દે બહુ ફ્લાય હેલો ગાઈસ જો અહીંયા આપણે ટાયર પંચર કરવા આવ્યો ટાયર પંચર થાય છે અહીંયા आपको फ्रेंचाइज करना है तो बोलना भी जगह वही सब करके અને ત્યાં અમારા જ મિત્ર છે ઋષિભાઈ કરીને એમનો કોલ આવ્યો એટલે બધા વાતો કરે છે જોવો જોવો કેવી કેવી વાતો થાય જોવો અમારા ટાયર પંચર થઈ જશે હવે પછી ચેન્જ કરી નીકળીએ ટાઈમ લગભગ કેટલા વાગ્યા છે ટાઈમ લગભગ 1:30 જેવું થયું છે અને મારા ફોન આવે છે ચાલુ છે ઋષિભાઈ નો રૂબરૂ જ હોય ખાટું શ્યામ આવતા વીકમાં બોલો બીજી જગ્યાએ ફરવાનું જે ગોઠવું ટાયર પંચર ચાલુ છે અને બીજી જગ્યાએ ફરવાનું આ લોકો ગોઠવી રહ્યા છે જોવા તો ગાઈસ જો આપણે સ્પેર વ્હીલ જે લગાવી તો એ કાઢાવી દઈએ અને એના પંચર કરાવી દીધું ટાયરના હવે લગાવી દઈશું અમારા ચલો વર્ષ 3 વર્ષ 3 મહિના એક્ઝેક્ટ પંચર પડ્યું આજ સુધી પંચર નહીં પડી ગાડી બોલો 3 વર્ષ 3 મહિના એક્ઝેક્ટ આજે જ પંચર પડ્યું રાત બા ઊંઘી જતા તમે ગાય તમે જોયું હશે વિડીયો મસ્ત ઊંઘાઈ હતી મને ગાડીમાં બધી સેન્ડવીચ નીકળી જઈ હા બધી સેન્ડવીચ નીકળી જઈ તો ગાય જો પંચર થઈ ગયું છે મસ્ત અને હવે અમે ઇન્દોર થી હવે નીકળી છે સેન્ડવીચ ખાધી હતી બધી સેન્ડવીચ નીકળી જઈ બધી પચી જાય પાછા સેન્ડવીચ ખાવા હા હવે બધું સામાન જો બધો મૂકી દઈએ અને હવે નીકળી જઈએ ટાઈમ થયો લગભગ અમારા જો ઘનશ્યામભાઈ 1.5 કલાક બગડ્યો અમારો રવિભાઈ ટાયર વાળા હા 3 વાગ્યા ને આપડે 3 તો વાગ્યા 3 વાગ્યા ના 2 વાગ્યા 2:45 તો થયા છે 2 વાગે લે પેલો બોલર કરી કેટલા થયા? 2 2 પોચ થઈ 2 વાગ્યા 2 વાગી ગયા એટલે આપણે એવું નક્કી કર્યું ખબર 7 વાગે ઘેર પકડું શું 8 વાગે 4 વાગે ગમ્યું કે 4 વાગે તો આપણે ઘેર હશું હું નહીં લઉં ના ભાઈ 2 કલાકમાં નહીં પકવું હું લઈ લો ગાડી હોલી નહીં ઓમ તો કોઈ હાલતું જ નહીં ગાડી આપે નહીં અમાર પણ આનો કોઈ ચલાવવા નહીં હાલતું ના એમને ઉભો ના
તો આ બસ નહીં, એ રીતે આખું સ્ટ્રક્ચર બનાવ્યું છે, કોમ્પ્લેક્સ બનાવ્યું બસ જેવું.